નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમય બદલાય અને આગાહી પણ બદલાય છે। ગુજરાત રાજ્ય ઉપર કંઈક એવું જ થઈ રહ્યું છે। જે આપણે આગાહી જોઈ હતી 27 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી હતી। એમાં મિત્રો આજે 26 જૂન પછી જે વાતાવરણની અંદર એકાએક પલટો આવ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી હતી। પહેલાં પણ આપણે જોયું હતું 25 જૂન સુધી ગુજરાતમાં વાતાવરણ છે એ સાવ સૂકું હતું, કોરું વાતાવરણ હતું, વાદળોનો ઘેરાવો પણ નહોતો। પરંતુ અત્યારે 26 જૂનના બપોર પછીના તાજા હવામાન સમાચાર તમે જુઓ તો વાતાવરણની અંદર આગાહી બદલાણી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની માહિતી મળી રહી છે, કારણ કે મધ્ય ભારતમાંથી એક લો પ્રેશર સિસ્ટમ અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ બંને પ્રોસેસ જે છે સિસ્ટમો સાથે આગળ વધી છે। તેના કારણે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની અને આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે। બીજી તરફ અરબ સાગરના દરિયાની અંદર પણ કંઈક એવા વાદળો જોવા મળી રહ્યા છે જે વરસાદ લઈ અને ગુજરાત તરફ આગળ વધશે। ચોમાસાની સિઝન અત્યારે શરૂ થતી હોય અને વરસાદ ન પડે એવું ના ચાલે, કારણ કે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આગાહી દર્શાવી હતી કે ગુજરાત રાજ્યની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વાતાવરણ પલટાશે અને 5 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી હતી। આજ મોડી સાંજના તમે હવામાન સમાચાર જોશો તો તેમાં પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને માહિતી મળશે, કારણ કે તમને એ પણ જણાવવામાં આવશે કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ખાબકશે। તમારા જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે અને બીજી તરફ દક્ષિણ ભારતની અંદર પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું છે, તેને કારણે પણ વાતાવરણ પલટાશે અને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, લગભગ સમગ્ર ભારત દેશની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અહીંયા તમે સેટેલાઇટ ઇમેજ અથવા ઉપગ્રહના માધ્યમથી જોઈ શકો છો। તો આગામી 3 કલાક ભારેથી અતિ ભારે ગુજરાત ઉપર તો રહેશે, પરંતુ ભારત દેશના 7 થી 8 એવા રાજ્યો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્ય ઉપર આજે સાંજ સુધીમાં હવામાન સમાચાર જે પલટાણા છે તેમાં વરસાદની આગાહી છે આપણે 2 થી 3 જિલ્લાઓ માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર જોશું। બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ સક્રિય થતી હોય એવું લાગી રહ્યું છે, પરંતુ તેના માટે આપણે 1 જુલાઈ સુધીની રાહ જોવી પડશે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરની વચ્ચેનો ભાગમાં અત્યારે અહીંયા સિસ્ટમ પહોંચે છે। આ સિસ્ટમ હવે બંગાળની ખાડી તરફ પહોંચે તો એમાં મિત્રો 4 થી 5 દિવસનો સમયગાળો લાગી શકે છે, પરંતુ એ સાથે અરબ સાગરના દરિયામાં પણ એક ચક્રવાત અત્યારે અહીંયા સર્જાઈ રહ્યું છે। તમે અહીંયા જોઈ શકો છો, આ ચક્રવાત ગુજરાત તરફ આવવાની બદલે દક્ષિણ ભારતમાંથી બંગાળની ખાડીમાં જશે અને બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, તેને કારણે મધ્ય ભારતમાં પણ અસર થશે અને ગુજરાતમાં પણ અસર થશે। એટલે કે હવે આપણે એવું માની લઈએ કે આ ચોમાસાની શરૂ જે સિઝન છે એની અંદર અરબ સાગરના દરિયામાંથી જે સિસ્ટમો ગુજરાત તરફ નથી આવતી એના કરતાં તો વધારેની સિસ્ટમો મધ્ય ભારત અથવા દક્ષિણ ભારતમાંથી અથવા તો બંગાળની ખાડીમાંથી ગુજરાત નજીક આવી રહી છે। તો આ પ્રકારની અત્યારની આગાહી અને હવામાન સમાચાર મળી રહ્યા છે। બીજા તમને હવામાન સમાચાર એ પણ જણાવીએ કે અત્યારે જે રેડ ઝોન જે છે એ રાજસ્થાનના ઉદયપુર તેમજ ભીલવાડા આવા 2 થી 3 રાજસ્થાનના જે ભાગ છે વિભાગ એની અંદર જોવા મળી રહ્યા છે, અને ઉત્તર ગુજરાતની અંદર પણ ચોમાસાના વરસાદની શરૂઆત થાય તેવી એક માહિતી મળી રહી છે। તો મિત્રો, આ દરેક આગાહી અને માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક મિત્રોને એમના જિલ્લાની અંદર કે એમના ગામ કે તાલુકાની અંદર વરસાદ પડવાનો હોય તો એ અગાઉ જાણકારી અને માહિતી મળી જાય। તો મિત્રો, આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો આપણે સૌપ્રથમ જોઈશું કે ગુજરાત રાજ્યનો મેપ છે। અહીંયા ગુજરાત રાજ્યના અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો છે અને અહીંયા જે વિભાગ દર્શાવવામાં આવી રહ્યા છે, જે જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે એ માત્ર ગુજરાત રાજ્યના જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોને પણ અહીંયા કવર કરી લેવામાં આવશે, કારણ કે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના કારણે જોવા મળી રહી છે। હવે આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ત્યારે તો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર સારો વરસાદ પડ્યો, પરંતુ હવે આદ્રા નક્ષત્ર પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ચોમાસું છે એ નબળું પડ્યું, બ્રેક માર્યો અને હવે પછી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની શું સ્થિતિ છે એના વિશેની થોડીક વધારે ડીપમાં માહિતી આપણે મેળવીએ। તો અત્યારે તમે જોઈ શકો છો મધ્ય ભારતની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે। મધ્ય ભારતના ઘણા બધા રાજ્યોની અંદર
વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે, વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે અને હવે પછી ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્ય સુધી પણ ચોમાસું એક્ટિવ થઈ અને આગળ પહોંચે. અરબ સાગરનો દરિયો છે એ પણ એક્ટિવ થઈ અને આગળ તેમની સિસ્ટમને ધમકેલે તેવા સમાચાર મળી રહ્યા છે. એટલે ટૂંકમાં જોઈએ તો 27 જૂનથી લઈ અને 29 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર જે છે એ સારા વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એમાં વાવણી લાયક વરસાદ જે જિલ્લાઓની અંદર નથી તે જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ પડશે અને જે ગામના ખેડૂતો કે પછી જિલ્લાના ખેડૂતોએ વાવણી કરી નાખી છે એવા ખેડૂત મિત્રો માટે તો સારા સમાચાર અત્યારે આવી રહ્યા છે. એટલે મિત્રો આજના વિડીયોની અંદર ટૂંકમાં તમને ઇન શોર્ટમાં જણાવીએ તો વરસાદની સ્થિતિ, ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું સક્રિય થયું છે તેની માહિતી અને બંગાળની ખાડીમાંથી આવતી જે સિસ્ટમ મધ્ય ભારતમાં પહોંચી છે એ હવે ગુજરાત તરફ ક્યારે આગળ વધશે તેની સંપૂર્ણ માહિતી જણાવવાની છે. તો ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. હવે મિત્રો આપણે માત્ર વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જ હવામાન સમાચાર તમને જણાવતા હોય છે, એટલે કે 100%ની આગાહી તમને દર્શાવતા હોય છે. જો બીજા અન્ય મોડલના માધ્યમથી તમને આગાહી જણાવે તો એ આગાહી કદાચ ખોટી પણ પડી શકે, પરંતુ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો. અહીંથી આજે 26 તારીખથી લઈ અને ઠેઠ મિત્રો 11 જુલાઈ વચ્ચેનો જે તાપમાન હશે, વાતાવરણ હશે, ચોમાસું છે કઈ દિશા તરફ આગળ વધશે, તમામ સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે. એટલે ખાસ કરીને તમે જોતા રહેજો, કારણ કે તમને છે એ બીજી કોઈ અન્ય માહિતી છે એ બીજા કોઈ પાસેથી નહીં મળે. ફક્ત ને માત્ર તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જ તમને દરેક આગાહી અને દરેક માહિતી પ્રોપરલી મળી જશે. તો આપણે મિત્રો 29-30 તારીખનું વાતાવરણ જોઈએ તો 29-30 તારીખમાં દક્ષિણ ગુજરાતની અંદર જે છે એ લગભગ 1.25 ઇંચથી લઈ અને 3.25 ઇંચ સુધીનો વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. કારણ કે તે વરસાદ જે પડવાનો છે એ અરબ સાગરના દરિયામાંથી જે સિસ્ટમ આગળ વધેલી હતી એ આવશે. મુંબઈની અંદર જે ચોમાસું પહોંચેલું હતું, અટકેલું હતું, એ આગળ વધશે. એટલે દક્ષિણ ગુજરાતની અંદર છે એ ચોમાસાના વરસાદની 29 તારીખથી શરૂઆત થશે. પછી જોઈએ કે ગુજરાત રાજ્યના બીજા અન્ય જિલ્લાઓમાં ચોમાસું છે એ ક્યારે પહોંચશે તો 1 જુલાઈથી છે એ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગ વચ્ચે છે એ 1 જુલાઈથી ચોમાસું આગળ વધશે અને ચોમાસું આ વર્ષનું જે છે એ સિઝનેબલ ચોમાસું નથી. આ વર્ષનું ચોમાસું છે એ અતિ ભારે રહેશે, કારણ કે જો જૂન મહિનાની અંદર સારો વરસાદ નથી પડ્યો એટલે જુલાઈ મહિનાની અંદર તો દરેક જિલ્લાની અંદર ભૂકા કાઢે એવો વરસાદ પડવાનો છે. હાલ મિત્રો આપણે છે એ લાંબા ગાળાની આગાહી નહીં પરંતુ ટૂંકા ગાળાની આગાહી મેળવીએ તો માત્ર 5 થી 6 દિવસની અંદર સમગ્ર રાજ્યની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને તમામ ગામડાઓની અંદર ચોમાસાના વરસાદ પડી જશે અને જે ખેડૂતોને વાવણી કરવાની બાકી છે એમને વાવણી કરવાની શરૂ કરી દેવી જોઈએ, કારણ કે હવે 1-2 દિવસની અંદર જે જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે ત્યાં વાવણી લાયક વરસાદ પડવાનો છે. હવે મિત્રો ભારે પવનો ફૂંકાવાના છે એ બંધ થઈ ગયા છે, કારણ કે હવે ચોમાસું છે એ એક્ટિવ થઈ ગયું છે. ચોમાસાની સિઝન સક્રિય થઈ ગઈ છે અને આ ચોમાસાની સિઝન વરસાદની કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ માટે છે એ સારી સાબિત થશે. અંબાલાલ પટેલે પણ આ અંગે આપણને અગાઉ ચેતવણી આપી હતી. જ્યારે મે મહિનાની અંદર આપણે માહિતી મેળવતા ત્યારે કહેતા કે જૂન મહિનાની અંદર સારો વરસાદ નહીં પડે, જુલાઈ મહિનાની અંદર સારો વરસાદ પડશે, જુલાઈ પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને લગભગ નવેમ્બર મહિના સુધી આ ચોમાસું ધકેલાય તેવી પણ માહિતી મળી રહી છે. પરંતુ એના વિશેની ડીપમાં અથવા વધારે માહિતી છે એ આપણે આવનારા સમયની અંદર વાતચીત કરીશું. અત્યારે તમે જુઓ તો અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની છે એ વધારે પડતી દક્ષિણ ભારતના જેટલા પણ રાજ્યો છે તેમાં ચોમાસાના વેગ પકડતી આગાહીઓના કારણે ગુજરાતનો જે વેગ છે એ પણ નક્કી કરશે. કારણ કે અત્યારે જે ચોમાસાના વરસાદની સ્થિતિ શરૂ થઈ છે, ચોમાસાના વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે 1-2 જિલ્લાઓ માટે નહીં પરંતુ ઘણા બધા જિલ્લાઓ રાજ્યો માટે છે એ સામાન્ય રીતે સરખી સાબિત થશે, કારણ કે હવે ચોમાસું જે છે એ દરેક વિસ્તારની અંદર પહોંચી ગયું છે. એટલે કે દરેક રાજ્યોની અંદર ચોમાસું પહોંચી ગયું છે. એટલે માત્ર ગુજરાતનું જ હવામાન નહીં પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, આ સાથે બિહાર છે, ઉત્તરાખંડ છે, ઉત્તર પ્રદેશ છે, સાથે સાથે દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણની અંદર બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરી આવા તમામ જે રાજ્યો છે તેની અંદર સારામાં સારા વરસાદ પડવાની માહિતીઓ આપણને મળશે. તો ઇન્દોર લાગુના વિસ્તારથી પણ ઉજ્જૈન, મહાકાલના જે વિસ્તારો છે તે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જિલ્લા વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર ચોમાસાના છે એ સિઝનેબલ વરસાદ કરતાં સારો વરસાદ હવે પછીના અઠવાડિયામાં જોવા મળશે. 27 જૂનથી લઈ અને 1 થી 2 તારીખ સુધી તમે જોશો તો લગભગ દરેક વિસ્તારની અંદર સારામાં સારા વરસાદ પડવાની છે એ આગાહી દર્શાવવામાં આવશે. સારામાં સારા વરસાદ પડશે અને સિઝનેબલ વરસાદના કારણે ગુજરાતના પણ જિલ્લાઓની અંદર જે ખેડૂતોને છે એ મોટું
ફાયદો થાય એ પ્રકારનું ચોમાસાનું સિઝનેબલ વરસાદનું શેડ્યુલ ગોઠવવામાં આવ્યું છે. તો આવા એકાદ બે તમને હવામાન સમાચાર છે વધારે મળી જતા હશે, પરંતુ જે સચોટ અને સાચા હવામાન સમાચાર છે ફક્ત ને માત્ર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી જ મળશે. કારણ કે સૌરાષ્ટ્રના પણ ડિટેલિંગમાં તમને જિલ્લા દર્શાવશું, ગામડાઓ દર્શાવશું, તેમાં વરસાદ ચોમાસું એક્ટિવ થયું હોય તેવા સમાચારના માહિતીના તમને અપડેટ મેળવતા આપશું. અને બીજા એ કે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી તમામ ભાગની અંદર ચોમાસું એક્ટિવ થશે, વરસાદની એક્ટિવિટી છે વધશે અને કચ્છ લાગુ સુધી જે ચોમાસું છે એ 3 થી 4 જુલાઈ વચ્ચે પહોંચશે. તો આજના વિડીયોની અંદર આટલું. આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી આગાહી અને સમાચાર મળી જાય.